સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર સુરત પોલીસ એક્શનમાં આવી છે। ત્યારે સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ક્રાઇમ બ્રાન્ચ અને પાંડેસરા પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે સુરત પોલીસ દ્વારા મોડી રાત સુધી કોમ્બિંગની પ્રક્રિયા ચાલી હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં પણ સુરક્ષાને લઈને વિશ્વાસ મજબૂત બન્યો હતો। અસામાજિક તત્વો, કેટલાક રીઢા ગુનેગાર કે પછી આવા ગુસ્સી ટકના આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી બેફામ બની ગયા છે। આવા આરોપીઓ દ્વારા લોકોને ડરાવવા સાથે તેમનો ગેરલાભ ઉઠાવતા હોવાની અનેક ફરિયાદો ભૂતકાળમાં પણ જાણવા મળી છે, જેથી હાલ સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સુરતની ક્રાઇમ બ્રાન્ચ અને પાંડેસરા પોલીસે કોમ્બિંગ કર્યું હતું। તો સુરત પોલીસ દ્વારા માથાભારે ઇસમોને શિક્ષા આપવા, તેમને સબક શીખવાડવા અને ગુનાખોરી ડામવા શસ્ત્ર બનાવ્યું છે, કારણ કે રાજ્યના મોટાભાગના શહેરોમાં માથાભારે શખ્સો સામે ગુસ્સી ટોક હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને હાલ સુરતમાં વધતા ક્રાઇમ રેટને ઘટાડવા, પોતાની છબી સુધારવા સુરત પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે।